સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ જે છે ફૂંકાઈ ગયું છે। રાજકીય પક્ષોનો ધમધમાટ તેજ થઈ ગયો છે, કારણ કે 11 એપ્રિલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષો અત્યારે ઉમેદવારોની પસંદગી માટે મથામણ કરી રહ્યા છે। પરંતુ આ ચૂંટણીમાં મેદાનમાં ઉતરતા પહેલા આજે એવું ચિત્ર સામે આવ્યું જેણે લોકશાહી અને વિપક્ષની મજબૂતી પર અનેક સવાલો ઊભા કરી દીધા છે। એક તરફ ભાજપ અને આમ આદમી પાર્ટીમાં ટિકિટ મેળવવા માટે લોકોનો રાફડો ફાટી નીકળ્યો છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ માટે રેસના ઘોડા શોધવા પણ હવે મુશ્કેલ બન્યા છે અને આવી સ્થિતિ અત્યારે ગુજરાતની અંદર સર્જાઈ છે। આજે હવે સમજવા જઈશું કે કેમ અમદાવાદ જેવા મહાનગરમાં કોંગ્રેસના સંગઠનમાં અત્યારે ગાબડાઓ દેખાઈ રહ્યા છે। વાત કરીએ અમદાવાદની। અમદાવાદ મહાનગરપાલિકા, અહીં 48 વોર્ડની કુલ 192 બેઠકો છે। કોંગ્રેસે તેના તમામ 7 ઝોનની સેન્સ પ્રક્રિયા હવે પૂર્ણ કરી દીધી છે, પરંતુ આ સમગ્ર મામલે આશ્ચર્યની વાત તો એ છે કે 192 બેઠકો માટે માત્ર 602 કાર્યકર્તાઓએ જ દાવેદારી પોતાની નોંધાવી છે। સરેરાશ ગણતરી કરીએ તો એક બેઠક પર માત્ર 3 ઉમેદવાર। આ હાલત છે ગુજરાતની પ્રમુખ વિપક્ષ પાર્ટીની। જાણીને તમને નવાઈ લાગશે કે પશ્ચિમ અમદાવાદના પોર્શ વિસ્તારો જેવા કે ઘાટલોડિયા, થલતેજ, ગોધા, ચાંદલોડિયા અને બોડકદેવ જેવી સ્થિતિમાં એવી છે કે અત્યારે વોર્ડમાં 4 થી 5 એવા લોકોને ચૂંટણી લડવાની હિંમત જે છે અત્યારે ત્યાંથી લોકોએ બતાવી છે। રાહુલ ગાંધીએ કદાચ એટલે જ કહ્યું હતું કે રેસના ઘોડા અને લગ્નના ઘોડામાં અંતર તારવો, પણ અહીં તો રેસમાં ઉતરવા માટે ઘોડા શોધવામાં પણ અત્યારે કોંગ્રેસને ફાંફા પડી રહ્યા છે। ગુજરાતમાં એક તરફ કહેવાતું હોય છે કે કોંગ્રેસ એ વિપક્ષ મજબૂત પાર્ટી છે, પરંતુ અત્યારે જે છે આ કોંગ્રેસના પાયા ડગમગી રહ્યા હોય તેવું ગુજરાતમાં અત્યારે લાગી રહ્યું છે। અને બીજી તરફ વાત કરવામાં આવે તો ભાજપ અને આમ આદમી પાર્ટીની, તો એમાં કાર્યકર્તાઓનો ઉત્સાહ અને લોકોની ગણતરીઓ પણ અત્યારે સ્પષ્ટ દેખાઈ રહી છે। એટલે કે હવે સવાલ એ થાય છે કે શું લોકો હવે કોંગ્રેસને સાઇડલાઇન કરી રહ્યા છે? કેમ કે છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી ને હવે તેમની હાલત એવી છે કે લોકોને કોંગ્રેસ પર હવે ભરોસો રહ્યો નથી। તેમના કાર્યકર્તાઓ જે છે તે જોડાતા નથી અને જે પ્રકારની સ્થિતિ અત્યારે ગુજરાતમાં છે, કેમ કે જો વાત કરવામાં આવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2027ની ચૂંટણીની સેમિફાઇનલ જે છે અત્યારે કહી શકાય છે અને એના જ કારણે જો અત્યારે કોંગ્રેસ સારું નહીં કરે તો 2027માં કોંગ્રેસ પાસેથી શું આશા રાખવી તે અત્યારે લોકો જે છે ચર્ચામાં કરી રહ્યા છે।